નાયબ વન સંરક્ષક સાહેબ શ્રી ભાવનાબેન દેસાઈ સાહેબના માર્ગદર્શન અને એસીએફ સાહેબના માર્ગદર્શન અને સૂચના મુજબ અમો દ્વારા કાલે 8 તારીખે જે ભૂતનાથ વિસ્તારની અંદર નીલગાય ઝાડમાં ફસાવાથી મૃત્યુ પામેલ હતી, જેવી અમારા ફોરેસ્ટને જાણ થતાં ત્યાં અમે સ્થળ તપાસ કરી અને વધુમાં તપાસ કરતાં ત્યાં જે ભૂંડ પકડવાની જે ટોળકી છે એમના દ્વારા આ જાળ બિછાવવામાં આવી હતી, જેમાં નીલગાય ફસાઈને મૃત્યુ પામેલ છે એવું જણાયું. જેના પ્રાથમિક તારણથી તેઓને અમે સ્થળ તપાસ કરી અને 2 ઇસમોને અમે ત્યાંથી આ અંગે મળી આવેલા હતા આ ગુનામાં, જેઓ વિરુદ્ધ અમે વન્ય પ્રાણી અધિનિયમ અંતર્ગત ગુનો દાખલ કરી અને એમના વ્યક્તિ દીઠ 1 લાખ રૂપિયાનો દંડ એમ કરીને 2 લાખ રૂપિયા જેવો દંડ કરવામાં આવેલ છે. અને વધુમાં નીલગાયનું પીએમ કરી અને એફએસએલની અંદર મૂકી નીલગાયનું હકીકતમાં શું કારણે મૃત્યુ પામેલ છે તેની વધુ તપાસ અર્થે મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરી છે.